1600 કરોડના હવાલા કૌભાંડનો થયો પર્દાફાશ. સમગ્ર ઉત્તર પ્રદેશમાં મચ્યો ખળભળાટ. કાનપુરના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલી આઈડીબીઆઈ બેંકની શાખામાંથી મહેકૂઝ પરિવારના સિન્ડિકેટ દ્વારા અંદાજે 850 કરોડ રૂપિયાની રોકડ ઉપાડવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લા 30 મહિનામાં 12 જેટલી વિવિધ બેંકોમાં ખોલવામાં આવેલા 68 ખાતાઓના માધ્યમથી કુલ 1600 કરોડ રૂપિયાનો વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ તમામ ખાતાઓની સૌથી ગંભીર બાબત એ છે કે તે તમામ ગ્રાહકોની વિગતો કેવાયસી માટે એક જ સરનામાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મસમોટી રકમ હવાલા મારફતે કાનપુર અને તેની આસપાસના વિસ્તારોમાં વેચવામાં આવી હોવાની આશંકા છે. આ ઘટના વિશ્લેષણ મુજબ એક સામાન્ય લૂંટની ઘટનાએ આટલા મોટા આર્થિક નેટવર્ક સુધી પોલીસને પહોંચાડી તે સુરક્ષા એજન્સીઓ માટે મોટી સફળતા છે. અબ્દુલ સુભાન, લારેબ, જીશાન, યાસીન અને મુજાહિદ જેવા આરોપીઓની ધરપકડ બાદ હવે કૌભાંડના મૂળિયા કેટલા ઊંડા છે તે જાણવા માટે આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ તપાસમાં જોડાઈ શકે છે. બેન્કિંગ વ્યવસ્થામાં રહેલી છટકબારીનો લાભ લઈને આટલી મોટી રકમ કેવી રીતે ઉપાડી શકાય તે બેંક અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલો ઊભા કરે છે. કાનપુર પોલીસ હવે આ હવાલા રેકેટના આંતરરાષ્ટ્રીય જોડાણો અને આ નાણાંનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં થયો છે કે કેમ તેની તપાસ કરી રહી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં હજુ પણ અનેક મોટા નામો બહાર આવવાની શક્યતા છે. આ કૌભાંડનો પર્દાફાશ થતાં નાણાકીય ક્ષેત્રે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવા. नहीं सर, कितना पैसा लूटा था? हमने नहीं लूटा था सर. चालक में कौन थे? लारेब, यासीन, जीशान, मुजाहिद, हम लोग बहुत पीछे थे सर. बैंक से जो लोग लूट रहे थे, जो लोग लूट रहे थे उनकी भी रेकी तुम कर रहे थे? नहीं सर, पीछे थे हम काफी. हमने नहीं देखा उनको. क्या देख रहे थे? हम लोग रास्ते पे थे, हम लोग उन्हें देख नहीं रहे थे. लोग देख रहे हैं जी कुछ जानते तुम्हें? नहीं सर, कुछ के लिए तुम काम नहीं करते हो? नहीं कुछ तो बोल रहा है कि तुम काम करते हो? ना, नहीं, तुम्हारा काफी पैसा ट्रांजेक्शन हुआ है करोड़ों के तादाद. 1 रुपया नहीं है मेरे अकाउंट से, कोई नहीं है. क्या करते हो? कैसे की? नहीं, हमने नहीं करी क्या रोल था तुम्हारा? सर. रेकी कर रहे थे बस. रेकी कर रहे थे? जी तो बैंक से ही रेकी करने लगे? नहीं सर, माल रोड से सर. माल रोड से कहाँ जी. जा रहे थे? रेकी करते थे? और कौन सी? नहीं सर, हाँ, तो कैसे तुमको किसने कहा था रेकी करने के लिए? किसी ने नहीं कहा था सर. तो रेकी क्यों कर रहे थे? सर हम लोग को पता चला था, एक दोस्त था अरुण, उसने कहा था हम पैसे यहाँ से यहाँ ले जाते हैं. उसके बाद से हम लोग को ये बात पता चली. बाकी इसके बाद हम लोग का किसी से कोई लेना देना नहीं. तो पैसे लूट के बाद में बटे आपस में? सर हम लोग को सिर्फ जो है 2-2 लाख रुपए दे के बाकी सब ये लोग ले गए थे वापस. सर यासीन, लारेब, जीशान और मुजाहिद ने. महसूस कौन है ये? हमें नहीं पता सर, ये नाम पहली बार सुन रहे हैं. तो तुम लोग कहाँ घूमने गए इसके बाद? कहीं नहीं सर, दिल्ली गए, कश्मीर गए, बस वापस आ गए. जामा मस्जिद क्यों गए थे? सर वहीं पे रुके हुए थे होटल लेके बस. कश्मीर क्यों गए थे? कश्मीर कश्मीर घूमने गए थे सर.